નમસ્કાર વિદ્યાર્થીઓ, કેપેસિટર અને કેપેસિટન્સ ચેપ્ટર 2 નો એક સેક્શન પૂર્ણ થયા પછી બીજો સેક્શન કેપેસિટરનો છે. વચ્ચે એક થિયરી જે અવાહક એટલે કે ડાઇઇલેક્ટ્રિક માટે છે એ હાલ પૂરતી આપણે સ્કીપ કરીએ છીએ. હાલ પૂરતી એટલા માટે કે એના માટે બે પોઈન્ટ્સ આપણે કમ્પેરિઝન માટે લેવાના છે. એમાંના અમુક પોઈન્ટ છે એ કેપેસિટર પર ડિપેન્ડન્ટ છે, એટલે કેપેસિટર પણ થઈ જશે એટલે આપણે બંને પોઈન્ટ અને ભેગા કરી અને એ ટોપિક પણ પૂર્ણ કરીશું. તો જોઈએ કે કેપેસિટર અથવા કેપેસિટન્સ આનો ઉપયોગ શું છે, કઈ રીતે રચાય છે. હું કોઈ પણ બે સુવાહક અહીંયા ધ્યાનમાં લઉં છું. આ બંને છે સુવાહક છે, આ બંને છે એ સુવાહક છે. આ છે એને હું સુવાહક 1 કહું છું અને આ છે એને સુવાહક 2 કહીએ. તો આ બંને સુવાહક માટે એમના પરના વિદ્યુતભારો કેટલા છે? ઉદાહરણ તરીકે આના પરનો વિદ્યુતભાર Q1 છે, આના પરનો વિદ્યુતભાર Q2 છે. એને લીધે વિદ્યુત સ્થિતિમાન V1 અને વિદ્યુત સ્થિતિમાન V2 છે. અહીંયા બંને સુવાહક પર વિદ્યુતભારો કેવી રીતે લેવાના છે? તો કે આ વિદ્યુતભારો એવી રીતે લેવાના છે કે Q1 તરીકે જો +Q હોય તો Q2 તરીકે -Q હોય. સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારો, એક પર ધન અને એક પર ઋણ હોય, એ રીતે બંને સુવાહકો પર વિદ્યુતભાર લીધા. તો અહીંયા કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો કહેવાય? તો કે કેપેસિટરનો વિદ્યુતભાર Q તરીકે દર્શાવાય. કેપેસિટરનો વિદ્યુતભાર પ્લસ અને -Q હોય, પણ જ્યારે કેપેસિટર તરીકે ગણતરી કરવાની હોય ત્યારે આપણે સંજ્ઞા નહીં લઈએ, માત્ર Q એટલે કે ધન મૂલ્ય જ ધ્યાનમાં લેશું. આ કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, હવે એ તફાવત છે એને V કહીએ તો કેટલો થાય? તો કે V1 - V2. આનું V1 છે, આનું V2 છે, બંને વચ્ચેનો તફાવત થશે V1 - V2. કેપેસિટરની બંને પ્લેટ, અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા ઋણ વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર બહાર નીકળતું હોય, ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્ર અંદર પ્રવેશતું હોય, એટલે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હશે, એ વિદ્યુત ક્ષેત્ર E. કેટલું છે એ ગણતરીનો વિષય છે, પણ હાલ આપણે સંજ્ઞા તરીકે એવું ધારી લઈએ કે ભાઈ એમને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E છે, જે ધન વિદ્યુતભાર ધરાવતા સુવાહકથી ઋણ વિદ્યુતભાર ધરાવતા સુવાહક તરફ હશે. તો કેપેસિટન્સ આપણે વ્યાખ્યાયિત કરવું છે. આવી કોઈ પણ સ્થિતિમાં જ્યારે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V માપવામાં આવે અને વિદ્યુતભાર Q માપવામાં આવે ત્યારે એવું જોવા મળે છે કે Q અને V આનો જે ગુણોત્તર છે એ હંમેશા અચળ રહે છે, અને આ અચળાંકને નામ આપવામાં આવ્યું કેપેસિટન્સ. કેપેસિટન્સ માટે સંજ્ઞા લેવામાં આવે છે C. અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ વિદ્યુતભાર Q પર આધારિત છે. વિદ્યુતભારમાં વધઘટ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર પણ બદલે, પણ કોઈ પણ સંજોગોમાં તમે વિદ્યુતભારનું મૂલ્ય કોઈ પણ લેશો, પણ વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન એ બેનો ગુણોત્તર કોઈ પણ સ્થિતિમાં અચળ મળશે, અચળાંક મળશે. અર્થાત એવું કહી શકાય કે C છે એ અચળાંક છે, એ Q ઉપર કે V ઉપર આધારિત નથી. C છે એ Q અને V થી સ્વતંત્ર છે. Q બદલાવો તો V આપોઆપ એવી રીતે બદલી જશે કે આ ગુણોત્તર છે એ અચળ રહેશે. એટલે કેપેસિટન્સ C = Q/V. કેપેસિટન્સનું ગુજરાતી જોવો ને તો કેપેસિટન્સનું ગુજરાતી છે સંઘારક, અને ગુજરાતીમાં કહેવાય સંઘારક. એટલે કેપેસિટર હોય તો સંઘારક, અને એનું મૂલ્ય છે
એના માટે પાછળ લગાડવામાં આવે છે ક્ષમતા. તો આ જે રચના છે, આ જે તંત્ર છે એને કેપેસિટર કહેવાય અને તંત્રનું મૂલ્ય આપણે જે ભૌતિક રાશિ દ્વારા નક્કી કરી છે એને કહેવાય કેપેસિટન્સ. એટલે કેપેસિટર સંઘારક, તો કેપેસિટન્સ છે એને કહેવાય સંઘારક ક્ષમતા. કેપેસિટન્સનો આધાર કોની ઉપર રહે? કારણ કે અહીંયા તો મેં એવું કહી દીધું કે ક્યુ અને વી વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન સાથે બદલતું જ નથી, એના પર આધારિત જ નથી. તો કોના પર આધાર છે? તો કે અહીંયા આપણે બે સુવાહકો લીધા. એ જે સુવાહકો છે એ સુવાહકના ભૌતિક પરિમાણ. હવે ભૌતિક પરિમાણ તરીકે લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ, જાડાઈ, ક્ષેત્રફળ, કદ એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા છે, એકબીજા વચ્ચેનું અંતર કેટલું છે, આ દરેક બાબત આવી જશે. તો આવી દરેક બાબતો એટલે કે જે સુવાહક છે એ સુવાહકનું ભૌતિક સ્થિતિઓ શું છે, એના પરિમાણ શું છે, એના પર કેપેસિટન્સનો આધાર હોય છે, નહીં કે વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય ઉપર. જો એના એકમની વાત કરી તો વિદ્યુતભાર ક્યુ એટલે એકમ થશે સી. આ સી છે એ કુલમ્બનો લખું છું. વિદ્યુતભાર સી કુલમ્બ અને વી એટલે વોલ્ટેજ. તો વી એટલે વોલ્ટેજ હોય તો આના પરથી શું થાય તો કે સી ના છેદમાં વી. સીના છેદમાં વી ફેરડે નામના વૈજ્ઞાનિકના નામ પરથી એફ કોની સંજ્ઞા છે? ફેરડે. ફેરડે વડે પણ દર્શાવવામાં આવે છે. કેપેસિટન્સની સંજ્ઞા શું? કેપેસિટર છે એ બે પ્રકારના હોય. એક એવું કેપેસિટર કે જેનું મૂલ્ય એક વખત નક્કી થઈ ગયા પછી બદલાવી શકાય નહીં, એવા કેપેસિટરને કહેવાય અચળ કેપેસિટન્સ. અને અચળ કેપેસિટન્સ જેની આપણે મૂલ્ય બદલાવી શકતા નથી એના માટે ખાલી બે ઊભા લીટા. ખાસ જોવું, બે ઊભા લીટા સરખી જ લંબાઈના છે. એક નાનો અને એક મોટો હોય તો તમને ખ્યાલ છે 10મા ધોરણમાં બેટરી આપણે એ સંજ્ઞા માટે વાપરતા. અહીંયા બે સરખા હોવા જોઈએ. અને અમુક કેપેસિટર એવા હોય કે તમે ઈચ્છો ને એ પ્રમાણે બદલાવી શકાય, એની મેળે નથી બદલતું. કારણ કે આ અહીંયા જે વ્યાખ્યા આપી ત્યાં એવું કીધું અચળ હોય, તો પ્રશ્ન એ થાય કે બદલો કેવી રીતે? તો એ આપણે આ પ્લેટોમાં કાંઈ ત્રાસી કરીએ અથવા એના પરિમાણ બદલાવીએ તો બદલી શકીએ. તો એવા જે કેપેસિટર હોય એના માટે આ સંજ્ઞા તો હોય જ છે, પણ સાથે એક આની ઉપર આવો આડો લીટો મૂકવામાં આવે છે. એ આડો લીટો છે એ ચલ કેપેસિટન્સ બતાવે. તો આના ઉપરથી આપણે કેપેસિટન્સ માટે બેઝિક વ્યાખ્યા કેવી કે કેપેસિટર એટલે શું? તો કે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભાર. એક ઉપર ધન છે, એક બાજુ ઋણ છે. સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર ધરાવતા કેટલા સુવાહકો છે? 1 અને 2. અને બે એકબીજાની નજીક રહેલા છે. ધરાવતા એકબીજાની નજીક રહેલા બે સુવાહકો ના તંત્રને સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર ધરાવતા એકબીજાની નજીક, બહુ દૂરે ન હોવા જોઈએ, બે સુવાહકો. આ બંને પ્લેટો છે એ સુવાહક હોવી જોઈએ. સુવાહકો ધરાવતા તંત્રને કહેવાય કેપેસિટર. તો અહીંયા આપણે કેપેસિટર છે એની સાથે સંકળાયેલી બેઝિક બાબતો, કઈ રીતે કેપેસિટર વ્યાખ્યાયિત કરવામાં આવે છે એની ચર્ચા કરી. નેક્સ્ટ મુદ્દા તરીકે આપણે આમાં પરિસ્થિતિ લઈએ કે જો સી કેપેસિટન્સ મોટું છે તો શું થવું જોઈએ. હવે આ બાબતની ચર્ચા કરવા માટે આપણે મૂળ સૂત્રને ધ્યાનમાં લઈએ કે ભાઈ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. હવે સીની કિંમત મોટી જોઈએ છે, તો સીની કિંમત મોટી જોતી હોય તો અંશ છે
અંશ કેવો હોવો જોઈએ? મોટો. અને વિદ્યુત સ્થિતિમાન કેવું હોવું જોઈએ? નાનું. અંશ મોટો અને છેદ નાનો. જેટલું કેપેસિટન્સનું મૂલ્ય મોટું એટલું ક્યુ મોટું. હવે ક્યુ એટલે શું? તો કે પ્લેટ પર રહેલો વિદ્યુત ભાર. એટલે આપણે એવું કહી શકાય કે એની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા, એમાં જે વિદ્યુત ભાર સંગ્રહ થશે એ વધુ થઈ શકશે. એની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા છે એ વધુ ગણાશે. તો વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધુ, કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો. વિદ્યુત સ્થિતિમાન મોટું હોય તો શું થાય? આ બહુ અગત્યનો પાઠ છે. હવે હું ફરી પાછી એ જ આકૃતિને અહીંયા દોહરાવું કે આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, વચ્ચેના વિસ્તારમાં કંઈ નથી, એટલે અહીંયા વચ્ચેના વિસ્તારમાં કંઈ નથી એટલે આપણે હવા માની લઈએ. હવે વિદ્યુત સ્થિતિમાન તરીકે આની કિંમત આપણે V1 અને આની કિંમત V2 દર્શાવી હતી, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય V1 માઇનસ V2. વિદ્યુત સ્થિતિમાન મોટું હોય તો શું થાય? વચ્ચેનો વિસ્તાર છે, હવા છે, એટલે હું અહીંયા એને આકૃતિ સ્વરૂપે દર્શાવું કે ભાઈ આ વિસ્તાર છે એ હવાનો છે. તો હવા છે એ વિદ્યુતની કેવી છે? અવાહક. હવામાંથી ક્યારેય વિદ્યુત પસાર થઈ શકે નહીં. શું હવા વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે? યસ, તટસ્થ છે. શું કામ તટસ્થ છે? તો કે તટસ્થ હોવાનું કારણ એ છે કે જેટલા ધન વિદ્યુત ભારો છે એટલા ઋણ વિદ્યુત ભારો છે. એક સરખી રીતે ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો ગોઠવાયેલા છે, એટલે હવા વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે અહીંથી વિચારો, આ છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો વિસ્તાર છે અને આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો વિસ્તાર છે. અને પ્લસ ક્યુ હોય એટલે વિદ્યુત સ્થિતિમાન પ્લસ થાય, અહીંયા માઇનસ થાય. હવે આ સ્થિતિમાં જો અહીંયા પ્લસ સ્થિતિમાન ધરાવતો ભાગ આવે અને અહીંયા માઇનસ સ્થિતિમાન ધરાવતો ભાગ એની બાજુમાં મૂકવામાં આવે, તો આ જે સ્થિતિમાન ધરાવતા ભાગ છે એની વિદ્યુત ભાર પર શું અસર થાય? તો કે સિમ્પલી આ જે અંદર વિદ્યુત ભારો છે ને એની ગોઠવણીમાં શું ફરક આવશે? તો કે આ જે રીતે ગોઠવાયેલા હતા એની બદલે હવે એવું થશે કે ધન પ્લેટ તરફ ઋણ વિદ્યુત ભારો આકર્ષાઈને આવશે અને ઋણ પ્લેટ તરફ ધન વિદ્યુત ભારો આકર્ષાઈને આવશે. હવે એને કારણે થશે એવું કે પ્રારંભિક સ્થિતિ શું હતી? તો કે પ્રારંભિક સ્થિતિમાં ધન અને ઋણ બધાય એક સાથે ગોઠવાયેલા હતા, એટલે તમે આ વિસ્તારમાં અવલોકન કરો ને તો એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ લાગે. અહીંયા જુઓ તો એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ લાગે. અહીંયા જુઓ તો એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ લાગે. અહીંયા જુઓ તો એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ લાગે. પણ હવે અહીંયા શું થશે? તો કે આ વિસ્તાર જો અવલોકન કરવામાં આવે તો આ વિસ્તાર છે એ ધન ભારિત અનુભવાશે અને આ વિસ્તાર છે એ કેવો અનુભવાશે? ઋણ ભારિત. વિદ્યુતનું વહન કરવા માટે કોની જરૂરિયાત છે? ઋણ ભારિત ઇલેક્ટ્રોનની. 10મા ધોરણમાં આવ્યું છે, 12મા ધોરણમાં નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે. આ હવા છે એમાં ધન વિભાગ અને ઋણ વિભાગ છૂટા પડી ગયા. હવે આ આખી પ્રક્રિયા છે એની હું ચર્ચા કરું તો આને કહેવાય શું? તો કે ઉદાહરણ તરીકે કેમેસ્ટ્રીના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. NaCl છે. હવે એના ઉપર કોઈ પ્રક્રિયા અથવા કોઈ ઘટના થાય અને એને કારણે Na પ્લસ અને Cl માઇનસ છૂટા પડી જાય, તો ધન અને ઋણ આયનો બંને છૂટા પડ્યા અને આ જે છૂટા પડવાની ઘટના છે એને શું કહેવામાં આવે છે? તો કે આયનો છૂટા પડે એ ઘટનાને કહેવાય આયનીકરણ. હવે આખી પ્રક્રિયાનો નિચોડ શું છે?
તો કે વિદ્યુત સ્થિતિમાન જેટલું મોટું ને એટલું આ બાજુ ઋણ વધારે ખેંચાઈ જશે, આ બાજુ ધન વિદ્યુતભારો વધારે ખેંચાઈ જશે, અને ઓલો તટસ્થ વિભાગ હતો એની બદલે જે તે વિસ્તાર વિદ્યુત ભારિત થઈ જશે. અને વિદ્યુત ભારિત થાય એટલે અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયા, જુદા પડી ગયા. અને ઇલેક્ટ્રોન તો વિદ્યુત ભારનું વહન કરે, તો હવા વિદ્યુત ભારનું વહન કરવા લાગે. અને વિદ્યુત ભારનું વહન કરે એને શું કહેવાય? સુવાહકો. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જો મર્યાદા કરતાં મોટું રાખવામાં આવે તો હવાનું શું થશે? આયનીકરણ. અને હવાનું આયનીકરણ થાય એટલે હવેના સ્ટેજમાં શું થાય? તો કે હવા છે વિદ્યુતની સુવાહક હતી, હવા છે એ વિદ્યુતની અવાહક હતી. અને આયનીકરણની પ્રક્રિયાને કારણે અવાહકમાંથી કેવી થઈ જશે? સુવાહક થઈ જશે. અને અહીંયાનો વિસ્તાર જો સુવાહક થઈ ગયો તો શું થશે? તો કે આના પરનો જે વિદ્યુત ભાર હતો ને એ સુવાહક માધ્યમ દ્વારા વહન પામીને અહીંયા જશે, આ વિદ્યુત ભાર અહીંયા આવી શકે, અને એવું થાય તો કેપેસિટર જેવું કાંઈ રહે જ નહીં. એટલે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અમુક મર્યાદા કરતાં વધારે મોટું કરવામાં આવે તો આજુબાજુની જે હવા છે એના ઉપર તટસ્થ કણો ઉપર બળ એટલું લાગશે, એટલું વિદ્યુત બળ લાગશે કે અવાહકમાં સુવાહક તત્વ આવી જશે. એટલે અવાહક હતું એ સુવાહક બની જશે. હવાનું આયનીકરણ કરે. એટલે મર્યાદા કરતાં મોટું વિદ્યુત સ્થિતિમાન સારું નથી, એનાથી ઊંધું. શક્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવું રાખવાનું? નાનું. આ બંને મુદ્દા આ રીતે સંકળાયેલા છે. એટલે શક્ય હોય ત્યાં સુધી વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એટલું નાનું જાળવવું કે આ બે પ્લેટની વચ્ચેનો જે કાંઈ પણ વિસ્તાર છે ને એ અવાહક જ રહે, સુવાહક થવો જોઈએ નહીં. નહીંતર વિદ્યુત ભારો ટેક્સ્ટ બુકમાં શબ્દ લખ્યો છે લીક થવા માંડે, એટલે આ લીક થઈ ગયા, બહાર નીકળવા માંડ્યા. તો હવાનું આયનીકરણ થતાં એ અવાહકમાંથી સુવાહક બની જાય. અને આ અવાહકમાંથી સુવાહક બનવાની ઘટના છે ને કહેવાય બ્રેકડાઉન. તો બ્રેકડાઉન એટલે શું? તો કે અવાહકમાંથી સુવાહક બનવાની ઘટના. અને વ્યાખ્યા તરીકે લખવું હોય તો એવું લખી શકાય કે વિદ્યુત સ્થિતિમાનના અમુક મોટા મૂલ્ય માટે હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે અને સુવાહક બની જશે. એ જે ઘટના છે એને બ્રેકડાઉન કહેવાય. અને એ બ્રેકડાઉન માટેના વોલ્ટેજ ફિક્સ હોય. એ જે વોલ્ટેજે બ્રેકડાઉન થાય, વીનું મૂલ્ય કે જ્યારે અવાહક છે એ સુવાહક બને, અવાહક છે એ સુવાહક બને. બીજી રીતે આને બોલવું હોય તો આવું બોલી શકાય: વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય માટે માધ્યમ અવાહક જળવાય, પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે. તમે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત ક્ષેત્ર વધારો છો. ઉદાહરણ તરીકે 1 વોલ્ટ કર્યું, હવાને કાંઈ ન થયું. 2 વોલ્ટે કાંઈ ન થયું. 3એ કાંઈ ન થયું. 5એ કાંઈ ન થયું. 10એ કાંઈ ન થયું. 10.2 એ કાંઈ ન થયું. પણ 10.3 હવામાંથી ધન અને ઋણ વિદ્યુત ભાર અલગ થઈ ગયા. તો ક્યાં સુધી અલગ નહોતા થયા? તો કે 10.2 સુધી નહોતા થયા, 10.3 થયા. તો 10.2 વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કે જ્યાં સુધી એને અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખ્યો પછી સુવાહક બની ગયું, એને કહેવાય ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવા માટે જો આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વાત કરીએ તો હવા માટે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ E મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે.
ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે આમ તો ખરેખર વિદ્યુત ક્ષેત્ર થાય, પણ ક્વેશ્ચનમાં ગણતરી વખતે ક્યારેક વિદ્યુત સ્થિતિમાને આપેલું હોય છે, એટલે માટે મેં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મૂક્યું. ખરેખર એના માટે વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે છે. હવા છે એ આટલા વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાનો અવાહક તરીકેનો ગુણધર્મ જાળવી રાખે છે. આનાથી વધારે જો વિદ્યુત ક્ષેત્ર વધ્યું તો એ અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે અને સુવાહક બની જશે. તો આ થયું કેપેસિટર. તો કેપેસિટર છે એમાં આ રીતે આપણને વિદ્યુત ભાર સંગ્રહ કરવા માટેનું એક માધ્યમ છે, જેમાં વિદ્યુત ભાર સંગ્રહ કરી શકાય અને વિદ્યુત ભારને કારણે વિદ્યુત ઉર્જા પણ સંગ્રહ કરી શકાય.